નમસ્તે મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત કરું છું તમારું આજના એક નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 5:45 અને અત્યારે આપણે જઈ ગયા છીએ. અને એટલા વહેલા આપણે એટલે જઈએ છીએ કે આપણે લગ્નમાં જવાનું છે. અને આજે આપણે રજા હતી કેમ કે આજ છે 22 તારીખ અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે આપણે રજા આપી દીધી હતી. અને મારે તો કોલેજ ચાલુ હતી, કોલેજમાં પરીક્ષા ચાલે છે તો પેપર કેન્સલ કરીને રજા આપી દીધી છે. એટલે મેં કીધું ચાલો આપણે જઈએ લગ્નમાં. અને લગ્નમાંથી જવાનું ઘણું આગું એટલે આપણે વહેલા જાગવું પડે. આજ તો છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એટલે થવાની છે અને તમે વિડીયો જોતા છો ત્યાં થઈ ગઈ છે. એટલે બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ જાય ને આપણે પછી જાવી લગ્નમાં. હવે આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને તમને દેખાય છે બધી આપણે પાર્કિંગ છે જેના એ બધા આવ્યા છે, બધી બસો અહીંયા પડી છે એનું પાર્કિંગ છે. તો જે જૈન લોકોનો ઉત્સવ હાલે છે સોનગઢમાં એ આપણે અહીંયા રાખેલ છે. જો આવી રીતનું બધું ડેકોરેશન એવું કરેલું છે, અંદરથી પણ સારું શણગારેલું છે. અને કાલે જે આપણે આવ્યા હતા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ એ આવ્યા હતા અને ઘડીક 10 મિનિટ રોકાણા પછી વહી ગયા હતા. હવે આપણે પકડી લીધો છે ભાવનગર હાઈવે અને આપણે હેલા જ આવી છીએ. અને અત્યારે થોડુંક જે અંજવાળું થયું છે અને સૂરજ ઉદય જે ઉગે છે જો. અને આઈન પર મીઠાનું બહુ ઉદ્યોગ છે, મીઠું બહુ ઉત્પાદન થાય. આઈન પર આપણે જે દરિયો લાગુ પડી જાય એમ તો આ બધે છે પાણી ભરાઈ જાય છે એટલે મીઠું અહીં બહુ ઉત્પન્ન થાય. અત્યારે થઈ ગયા છે સવારના 8:30 વાગ્યા છે અને આપણે અહીં પહોંચ્યા છીએ એટલે હોટલ છે ત્યાં આપણે ઘડીક બ્રેક લેવાનો છે, ચા પાણી પી અને પછી પાછા આપણે થોડુંક હવે અહીંથી આગળ રહ્યું છે. બધા છે અહીંની ચા બહુ વખાણતા હતા તો આપણે પીવી કેવી છે એની ચા છે 9 અને આપણે પહોંચ્યા છીએ આણંદ પર નવા ગામ અને આપણે અહીંયા છે લગન. અને હવે ઘડીક આપણે બધા આટા મારવી ભાઈબંધ ચડ્યા તો આપણે ઓળખીતા અહીં પર લગભગ કોઈ એશિયા નહીં આપણું. હાલો તો આપણે જાવી આટા બાટા મારવી. જાનવામાં તો બહુ મોડું થયું હતું, કાંઈ નહીં વરઘોડો ચડી ગયો છે. અહીંયા ભાઈબંધો આગળ હતી 2 KTM આપણે એકાદાનો આટો મારવી. તો અહીંયા જે મંદિર હતું એમાં આરતી કરવા માંડ્યા છે કેમ કે આજ ઉદ્ઘાટન હતું રામ મંદિરનું એટલે. તો અત્યારે થઈ ગયા છે 12:30 અને આપણે જમી લીધું છે, જમવાનું ચાલુ થઈ ગયું તો આપણે જમીએ આવ્યા પહેલાં. તો પછી આપણે એક જાવી ખાવા પીવા પાન ખાવી થોડા પીવી. અત્યારે વાગ્યા છે 1 અને આપણે બધું જમી કરવીને અહીંથી નીકળવાની છે. અને આપણે અહીંયા બાજુમાં આવ્યું છે સુરાપુરા ધામ ભોળાદ, તો આપણે ત્યાં મેં કીધું આટા મારતા આવી કેમ કે આપણે અહીંયા પછી ક્યારે આવવાનું થાય એટલે ન્યાય દર્શન કરતા આવી. તો ચાલો જઈએ આપણે. તો આની પાસે આવે છે એક નદી આડી અને આ નદી છે ભોગાવો અને એની રેતી બહુ વખણાતી હોય, આપણે ઘણી વખતે લાવતા હોય રેતી એની. અત્યારે આપણે પહોંચ્યા છીએ સુરાપુરા ધામ, પાછળ દેખાતું છે મંદિર. ચાલો આપણે જઈએ દર્શન કરવા. તો અહીંયા આવીને આપણને સ્ટીકર લગાડી દીધું છે ગાડીમાં. તો આઈને પણ બધું છે મંદિર અને ગળદી પણ બહુ લાગે છે આજ. અને આ બધા જો જમતા લાગે છે, રસોડું જે ચાલુ થશે. આઈને પાછે મંદિર, ચાલો આપણે દર્શન કરી લેવી હોય. તો આ જગ્યાએ બધા ફોટો પડાવતા હોય તો આપણે પડાવી લેવી અને એની પાછે પરસેદી તો આપણે લઈ લીધી છે. તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને આપણે ગયા હતા ત્યારે દાનબા બાપુ છે જે એના પૂજારી એ સુતા હતા અહીંયા ખાટલા ઉપર. આવ્યા ત્યારે પાછા કે કોઈ આવી ગયા તો કાંઈ નહીં, હવે આપણે જાવી પાછા ઘર બાજુ. તો આપણે ભોળાદથી નીકળી ગયા છીએ, હવે આપણે જઈશું ભાવનગર. વચમાં આપણે બ્રેક લીધો તો આ ગુજ્જુ હોટલમાં, આવીને આપણે પીધી સોડા અને પાછા હવે આપણે નીકળી ગયા છીએ. અને અહીં પર પાછા મીઠાના કેરા ચાલુ થઈ ગયા છે, ઘણા બધા મીઠાના કેરા છે અહીં પર. અને અહીંથી આખું ભાવનગર દેખાય છે, તમને લગભગ નહીં દેખાતું એ વિડીયોમાં હરખું. આપણે પહોંચીએ છીએ ભાવનગર નારી ચોકડીએ અને અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે. નારી ચોકડી પહોંચી ગયા આપણે અને આપણે હવે પાછું જવાનું છે ઘરે. નારી ચોકડીની વચમાં દેખાય છે અહીંયા રામજીનું સ્થાપન કરેલું છે. મારા બાપુની તો ગયા છે ફટાકડા લેવા કેમ કે આપણે જ્યાં મેરડીમાનું મંદિર છે ત્યાં એમ તો આજ દિવાળી છે જ તે ત્યાં ફટાકડા ફોડવાના છે એટલે અહીંથી લેવા ગયા છે એ અંદર સિટીમાં. અને અમે હવે ઊભા છીએ નારી ચોકડીએ. આ જે પુલ છે અમારી માથે આપણે નારી ચોકડીવાળો પુલ એ અડધા વર્ષમાં બની ગયો પણ આપણે ભાવનગરની અંદર આવે છે 4 વર્ષથી કામ હાલે પણ હજી બન્યું નથી. કીધી મને કોને ખબર હજી તો અડધો જ થયો એવું લાગે જોવા જાવ તો.
અત્યારે વાગ્યા છે 5 અને આપણે પહોંચ્યા છીએ ઘરે અને આપણે મેલડીમાં હાટું ને ફટાકડા લાવ્યા છીએ. ઘણા બધા ફટાકડા છે, તો આગળ આપણે ઘડી કરીને પાછા જાવી ત્યાં. અત્યારે હું આવી ગયો છું કાંઠાળી મેલડીમાં અને અહીંયા પણ આપણે રામ ભગવાનનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આ બધી ધૂન ને એવું બધું ચાલે છે બાજુમાં. અહીંયા પ્રસાદી પણ ચાલુ છે. અત્યારે સાંજ પડી ગઈ છે ને આવી રીતનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. દીવાને એવું કર્યું છે. રામ ભગવાનનો ફોટો છે, એની સામે રામ લખેલું છે દીવાથી, અને રંગોળી પણ દોરેલી હતી, એમાંય પણ દીવા કરવામાં આવ્યા છે. અહીંયા અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે અને બધા આરતી કરે છે. અહીંયા બધે મસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું છે અને હવે આપણે ડ્રોન ઉડાડેલું છે, કેમ કે આપણે ફટાકડા ફોડવાના છે. અને બધાને હેપી દિવાળી. આપણે લગભગ એક જ ધારે અડધી કલાકથી ફટાકડા ફોડવી છીએ અને તમને દેખાતા હશે કેટલા બધા ફટાકડા આપણે ખાલી કરી નાખ્યા છે, નકરા ખોખા પડ્યા બધાના. આજનો વિડીયો આપણે કરવી છે અહીંયા જ પૂરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય તો આપણે મળવી આગલા વિડીયોમાં.